જૂનાગઢ ધોરાજી નજીક ખાનગી બસ પલટી મારવાનો મામલો 10 જેટલા ઇજાગ્રસ્તોને 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જી હા, જૂનાગઢમાં હોલસેલ ને હોલસેલ ભાવે તો આજે તો આપણે આવી ગયા હતા શિવમ ટેક્સટાઇલમાં। ગુલાબી સાડી અને લાલી લાલ સમાજ સુતેમી બારી તાજા ફોટો મજા અહીં તમને બ્રાઇડલ ચોલી, રેડી ટુ વિયર, આવી જતા બનાવ પટોળું, તાજા ફોટો કસુંબો, બબીબેન રચુભાઈ રાઠોડ પાર્ટી પીસ, દરમિયાન અન્ય ડિઝાઇનર બ્લાઉઝ ઇજાગ્રસ્તોને પીસ, માથાના ભાગે તેમજ પગમાં ફ્રેક્ચર। એક રમેશભાઈ વાલાસરમ, રચુભાઈ રાઠોડ 50 બાંધણી, ધોરાજી। બે અફજલભાઈ રહેમાન 60 એમાં પણ પેરામણીની લેવા દેવાની સાડીઓની ખરીદી માટે વિશાળ રેન્જ, એ પણ હોલસેલ ભાવે। એડ્રેસની વાત કરીએ તો દુકાન નંબર 205 શ્રીનાથ માર્કેટ, માંગનાથ રોડ, જૂનાગઢ। મનુભાઈ રાઠોડ 6 કમળાબેન ધોરાજી, 7 પાયલબેન દેવાભાઈ ધોરાજી, 8 રેખાબેન દેવાભાઈ ધોરાજી, 9 સંજયભાઈ ધોરાજી, 10 કમળાબેન રાજુભાઈ રાઠોડ ધોરાજી। खाली तात्कालिक 4 वर्ष बताओ। हालो आने ड्रोमा में शिफ्ट कराओ। हालो शिफ्ट कोण के गया जो પડશે હું જઈને જયરામ દે કાટે ઈડી દે ખોલ લે ધીમે ધીમે જીગુ કેવડો પગ છે ભાઈ મીડિયા વાળા એક્શન વાળો હોય ને મીડિયા વાંધો નહીં આપણે હકાવાના सर बाउली बजे हाँ हाँ तू भले एमने पूरा माइंड पूरा
લઈ લો બધાને લઈ લે ભાઈ, એક જ બાકી નહીં રહેવા. તમે તો કહ્યું અમે આજ છીએ ધીમે ધીમે ઉતારશે, શાંતિ રાખજો. આઈ બી અમે બહાર જ પાછા ખબર નથી હજી આવશે ભાઈ. કમરમાં બહુ સારવાર ફટાફટી કરો. મેડમ એક મિનિટ લઈ લો ને. કઈ ચિંતા ના ચેનલમાં સૌરાષ્ટ્ર મીડિયા, યુટ્યુબમાં ઈટીવી ભારત છે. કલાકમાં ધોરાજી છે ને, ધોરાજી. ડાયરેક્ટ બોલો ચાલુ કરી દો. हम लोग હા જો ને આ ઓલા ભાઈ ને બેસાડી જાને પિક્ચર માં તમે આયા આવતા રહો ભાઈ જરા. અમિતભાઈ આ લઈ લો. અંદર લઈ લીધું લેવાય. ગાડી જોડે લઈ લો છે ને ભાઈ પેલા. તમારો પેશન્ટ મેં હવે ક્યાં જોયું જોઈ લીધું. ફાઇન ઇન્જરી બ્રેક ઇન્જરી ગઈ જવું કેઝ્યુઅલ્ટી જવું. કેઝ્યુઅલ્ટી હોય તો અહીંયા આવવાનું, અહીંયા આવો તો સાહેબ કે અહીંયા આવીને લઈ ના ચલો બ્રધર ક્યાં સેમ્પલ તમારું ઓટી સેમ્પલ તો લો જાઉં તો લેવાનું સેમ્પલ તે બોલે કે નથી દેવાનું. ઓળખો વાળા આવે તો હું થોડો ઓળખો વાળો છું. ઓટી તમારા જ મતલબ નથી, આનો ઓટી હોય. ભાવેશભાઈ નામ કોણ છે? જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ધારાસભ્યશ્રીઓએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નોના સમયમર્યાદામાં અને સકારાત્મક ઉકેલ લાવવા નિર્દેશ. વરસાદી પાણીના સંગ્રહને વધારવા માટે પરામર્શ કરાયો. જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાનને નિક્ષય મિત્ર યોજના હેઠળ વધુ પ્રભાવી બનાવવા જનપ્રતિનિધિશ્રીઓ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવા પર ભાર.
જૂનાગઢ તા 2-7 જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, શ્રી સંજયભાઈ કોડિયા, અરવિંદભાઈ લાડાણી, ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેમણે ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોને સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કરવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ થાય તે માટે નિર્દેશ આપ્યા હતા. उसको दोनों साइड की जमीन उससे उस साइड की जमीन उसको दे दो. जो अपना अभी नाला चल रहा है वो जमीन उसको दे दो और बीच में से अपनी जमीन ले लो. निकालना है तो तोड़ दूंगा, फिर उसकी जमीन तो वहाँ से धुलाई जाएगी. समझिए आप वॉल निकाल दिया तो पूरी जमीन निकल जाएगी, वहाँ से प्रेशर आएगा. वो तो सर अभी 12:30 बजे सर उसके साथ मीटिंग है. पहले वॉल हटाइए. ठीक है सर, मैं पहले वॉल हटाइए. साइड में आपको इस तरह से करना हो तो वहाँ उसको वॉल जो सीधा है उसका थोड़ा टिल्ट करके टेढ़ा करके ऐसे वॉल बना. ट्यूब में आप कह रहे हैं साइड में आपको इस तरह से करना हो तो वहाँ उसको वॉल जो सीधा है उसका थोड़ा टिल्ट करके टेढ़ा करके ऐसे वॉल बना. ट्यूब में आप कह रहे हैं उसको दोनों साइड की जमीन उससे उस साइड की जमीन उसको दे दो. जो अपना अभी नाला चल रहा है वो जमीन उसको दे दो और बीच में से अपनी जमीन ले लो. 27મી માર્ચ 2026 જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક હતી. વિધાનસભાનું લાંબુ સત્ર પૂરું કર્યા પછી આજે હું મિટિંગમાં હાજર રહ્યો ત્યારે મેં મારા વિસાવદર મત વિસ્તારના અનેક પ્રશ્નો આ મિટિંગમાં રજૂ કર્યા છે. આમ તો અમારો જૂનો પડતર પ્રશ્ન છે, સૌથી મહત્વનો. ભેસાણની અંદર જે સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું છે એ પ્રશ્ન દર મિટિંગમાં ચર્ચા કરીએ છીએ અને આજે પણ ચર્ચા કરી કે જે ખેડૂતોએ મંડળીઓમાં થાપણ મૂકી છે, ડિપોઝિટ મૂકી છે, એની ડિપોઝિટ ક્યારે પાછી આપશો? જે ખેડૂતોના બેંકના ખાતામાં ખોટી રીતે રકમો ઉધારવામાં આવી છે અને મંડળીના માણસો ઉપાડી ગયા છે એ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? અને જે ખેડૂતોના ખાતામાં બોજો પડ્યો છે એ બોજો ક્યારે હટાવવામાં આવશે? આ મહત્ત્વના વિષય ઉપર આજે ચર્ચા થઈ છે અને આવતી મિટિંગમાં એનો રિપોર્ટ આપવાનું નક્કી થયું છે. આ સિવાય અમારા વિસાવદર મત વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી, કાલાવડમાં 4 મિટિંગથી આ મુદ્દો હું ઉઠાવું છું, છતાંય તંત્ર એટલી હદે નિર્ભર છે કે ગ્રામ પંચાયતનું મકાન નથી. મેં આજે પૂછ્યું કે ગ્રામ પંચાયતનું મકાન નથી તો તલાટી ક્યાં બેસે છે, ચોપડા ક્યાં રાખે છે, કોમ્પ્યુટર ક્યાં પડ્યું છે, વરસાદમાં એની શું જાળવણી? કોઈ જવાબ નથી. અમારા લીમદ્રા, મોણિયા અને કાલાવડ ગામની ગ્રામ પંચાયત બનાવવા માટે આજે મેં કડક રજૂઆત કરી છે. વિસાવદરથી જૂનાગઢથી ભેસાણનો રોડ જે બને છે એ કાચબા ગતિએ બને છે, એ બાબત ઉપર પણ તંત્રનું આજે ધ્યાન દોર્યું છે. આ સિવાય અમારા વિસાવદરના મોટી મોણપરી, છેલણકા, જામકા, કરિયા, અમારી મત વિસ્તારના આટલા ગામોમાં ટાંકી તોડવાની છે. 5 મહિનાથી ટાંકી તોડવા જેવા વિષય ઉપર ચર્ચા થઈ રહી. હજુ ટાંકી તોડવાનું મુહૂર્ત નીકળતું નથી. સરકારી જવાબો, દલીલો આવતું રહેશે. આજે એક મહત્વની બાબત એ પણ સામે આવી કે જૂનાગઢ જિલ્લાના રત્ન કલાકારોને સહાય આપવા માટેની સરકારે જે મોટા ઉપાડે જાહેરાત કરી હતી એમાં સરકારે આજે અધિકારીઓ મને આંકડા આપ્યા કે જૂનાગઢ જિલ્લામાં 2900 ને રાઉન્ડ ફિગરનો આંકડો 82 લગભગ ફોર્મ ભરાયા. એમાંથી માત્ર 266 ફોર્મ જ મંજૂર થયા, બાકીના બધા નામંજૂર થયા. એટલે કે 2100-2200 જેવા ફોર્મ જે નામંજૂર થયા. મેં પૂછ્યું કે આટલા બધા ફોર્મ નામંજૂર કેમ થયા, એટલા મોટા, 50% કરતાં પણ વધુ? તો એમણે એમનો સરકારી જવાબ આપ્યો છે. પણ આ બહુ દુઃખદ બાબત છે કે એક બાજુ સરકાર દાવો કરે છે કે રત્ન કલાકારોના બાળકોને અમે રત્નદીપ યોજના અંતર્ગત ફી ચૂકવી દઈશું અને અહીંયા વાસ્તવિકતા એવી છે કે અહીં ફોર્મ રદ થઈ જાય છે. આ સિવાય એક અતિ મહત્વનો મુદ્દો હતો કે ટેકાના ભાવે મગફળી વેચ્યા પછી ખેડૂતોને સમયસર પૈસા મળતા નથી. તો આજે ખેતીવાડી અધિકારી અને બેંકના અધિકારીઓ બધા ભેગા બેઠા હતા. જૂનાગઢ જિલ્લા આખામાં મને સરકારે વિધાનસભામાં જે જવાબ આપ્યો ત્યારે એવું લખ્યું હતું 35,000 ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે. હજુ અનેક ખેડૂતોને 2-2, 2.5 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે અને દરેક અધિકારી એકાબીજા ઉપર ખો આપી રહ્યા છે. ચાંચુડી ઘડાવું છું, બેંકવાળા છે આના ઉપર નાખે, આ પેલા ઉપર નાખે, પેલા ઉપર નાખે. ખેડૂતોએ લોહી પરસેવો રેડીને મગફળી પકવી, એ મગફળી સરકારને વેચી અને સરકાર 2-2 મહિનાથી પૈસા નથી આપતી અને હજુ સુધી અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. એટલે આ બહુ જ ગંભીર બાબત કહેવાય.
અમારા ભેસાણમાં લાઇટ જવાનો પ્રશ્ન બહુ ગંભીર છે, વારંવાર લાઇટ જતી રહે છે. આજે એ પ્રશ્ન પણ ઉપસ્થિત કરી અને કીધું કે ભેસાણમાં ઇન્ડસ્ટ્રીઝ વધી છે, એમએસએમઈ હીરાના કારખાના છે, દુકાનો, બધું વેપાર મોટા પાયે છે, તો લાઇટની કેપેસિટી મોટા કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે એવી પણ રજૂઆત આજે કરી છે. સહકારી મંડળી મુદ્દે કલેક્ટરે શું કીધું કે મંડળીમાં બધે ગામે ગામ બોર્ડ લગાડી દીધા છે એવો દાવો કરે છે? સહકારી મંડળીમાં ગઈ સંકલનની મિટિંગમાં મારો અને જૂનાગઢના ધારાસભ્યશ્રીનો બંનેનો સંયુક્ત મુદ્દો હતો કે જેટલી પણ સહકારી મંડળી નોંધાય છે એના બોર્ડ મારવામાં આવે, મંડળીનું નામ, એના મંત્રીનું નામ, પ્રમુખનું નામ, મંડળીનું સરનામા સાથે. આજે જૂનાગઢ જિલ્લાના મંડળીના રજિસ્ટ્રારે એવું કીધું કે અમે તમામ ગામમાં બોર્ડ મારી દીધા છે, પણ હકીકતમાં એ વાસ્તવિકતા નથી, ખોટી વાત છે. હું પોતે પણ અમારા મત વિસ્તારમાં ચેક કર્યું છે, ક્યાંય બોર્ડ માર્યા નથી. જો તમામ બોર્ડ લાગી જાય તો અસલી કેટલી નકલી કેટલી એ ભાંડો ફૂટે એમ છે. અને એટલે કોઈ કારણોસર આ સરકારી તંત્ર સહકારી મંડળીઓ પર બોર્ડ લગાવતા નથી અને અહીંયા ખોટા રિપોર્ટ આપવામાં આવે છે. ખાસ કરીને અરવિંદભાઈ લાડાણીની આજ કાંઈ રજૂઆત ઉગ્ર કરી હતી. આજે ધારાસભ્ય માણાવદરશ્રીએ ખૂબ ઉગ્ર, અતિ ઉગ્ર શબ્દોમાં રજૂઆત કરી હતી. રોડ વિભાગના, પંચાયતના અને સ્ટેટના બંને સાહેબોની વિરુદ્ધમાં અત્યંત ઉગ્ર ભાષામાં એમણે રજૂઆત કરી. એમણે એવું કહ્યું કે આ બંને કાંઈ કામના નથી, કશું જ કામ કરતા નથી, અમને કંઈ આવડતું નથી, આ લોકોની બદલી કરવા મેં સરકારમાં ભલામણ કરી છે કે આને અહીંથી કાઢો. ઠીંગડા મારવાના કામ જેવી વસ્તુ માટે પણ આ લોકો લબડાવે છે. અને કલેક્ટરશ્રીને પણ એમણે ઉગ્ર રજૂઆત કરતાં કહ્યું કે આ બંનેનો કંઈક તમે નિકાલ કરો. અને કીધું કે એક પૈસાનું કામ કરતા નથી, રોડ બાબતે બિલકુલ ધ્યાન આપતા નથી, તદ્દન મનમાની કરે છે. ધારાસભ્ય માણાવદરે સરકારમાં રજૂઆત કરી છે આ બંનેને અહીંથી બદલી કરવાની, એવું પણ એમણે જણાવ્યું. એટલે કલેક્ટરશ્રીએ વિનંતી કરી કે ના, આપણે સોલ્યુશન લાવશું બેસીને ચર્ચા કરીને. અને આ સિવાય એમણે અન્ય પણ બીજા જે મુદ્દાઓ હતા એની પણ બહુ કડક ભાષામાં રજૂઆત કરી. એક પણ અધિકારી છે એ કોઈ વાતને માનતા નથી, બિલકુલ મનમાની કરે છે, ગમે ત્યાં રજૂઆતો કરો એનું કોઈ પરિણામ આવતું નથી, એવો બળાપો એમણે વ્યક્ત કર્યો. બોગસ દૂધનો મુદ્દો પણ આવ્યો હતો બેઠકમાં. નકલી દૂધનો મુદ્દો હતો આજે, અને એમાં ચર્ચા એવી થઈ કે ભાઈ પહેલાં તો જૂનાગઢ જિલ્લામાં લેબોરેટરી છે કે કેમ દૂધ ટેસ્ટિંગ કરવાની? તો ફૂડ વિભાગના કોઈ અધિકારી હાજર નહોતા, એટલે પહેલાં તો એની કોઈ ચર્ચા નથી થઈ. કેમ કે પ્રશ્ન પહેલાં એ આવ્યો કે ભાઈ નકલી દૂધ અહીં જૂનાગઢમાં બને છે તો એને ટેસ્ટ ક્યાં કરવા જવું? મેં પોતે જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને કીધું કે વિસાવદર મત વિસ્તારમાં લગભગ 7 થી 8 જગ્યા ઉપર નકલી દૂધ રોજે રોજ બને છે. મારી પાસે પરફેક્ટ માહિતી છે, નામ, સરનામા, લોકેશન, ફોટો, વિડીયો સહિતની. પણ મને સરકારી તંત્ર પર એક પૈસાનો ભરોસો નથી, એટલે હું તમને માહિતી આપું તો તમે મને નહીં, નકલી દૂધવાળાને મદદ કરશો, આવું મેં એમને કીધું. અને એટલે મેં વિનંતી કરી ભગવાનનો ડર રાખો. કાયદો, કોર્ટ કચેરી તો ઠીક છે, આ દૂધ નકલી જે બને છે એનો દૂધ, એનું દહીં, એની છાશ, એનો આઈસ્ક્રીમ, માખણ, આ બધું જ આપણે ખાવાના છીએ અને આપણે જ મરવાના છીએ. એટલે મેં સ્પષ્ટ ભાષામાં કીધું કે મારી પાસે નકલી દૂધ ક્યાં, વિસાવદર મત વિસ્તારમાં કયા ગામમાં કોણ બનાવે છે, ફોટો વિડીયો સાથે છે, પણ હું નહીં આપું, કેમ કે મને ભરોસો જ નથી. અને આ બધું કોણ હપ્તા લે છે, ક્યાંથી ક્યાં પૈસા લઈને નકલી દૂધનો કારોબાર ચલાવે છે એ ડિટેલ છે. હવે જે પૈસા લઈને બેઠા છે એને શું ફરિયાદ કરવાની? એટલે આજે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈએ પણ એવું કીધું કે ભગવાનની ડર રાખો. એમણે એવું કહેવું પડ્યું, તો સત્તાપક્ષના ધારાસભ્ય એમણે એવું કીધું ભગવાનનો ડર રાખો, પૈસા કમાવાના 100 ઠેકાણા છે, બીજે પૈસા કમાજો, દૂધમાં ન કમાતા, આવું એમણે કીધું. અને મારે કહેવું પડ્યું કે ભગવાનનો ડર રાખો, કેમ કે આ લોકો કાયદા, કોર્ટ કચેરી તો ગોળીને પી ગયા છે, નકલી દૂધમાં નાખીને મિલાવી. એટલે આજે આવા બધા વિષયો ઉપર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ચર્ચા થઈ છે. ખાસ કરીને ઉમેદવાર જાહેર કરી દીધા છે, શું લાગે પહેલી વખતે? બહુ સરસ પ્રતિસાદ જનતામાંથી મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ગામડે ગામડે પોતાના મત વિસ્તાર જ્યાં છે ત્યાં ફરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે. લોકો પણ એમને ખૂબ સારી રીતે આવકારી રહ્યા છે. અને આ વખતે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વિસાવદરવાળી થવાની પૂરી સંભાવના છે. જી હા, જૂનાગઢમાં હોલસેલ ને હોલસેલ ભાવે. તો આજે તો આપણે આવી ગયા હતા શુભમ ટેક્સટાઇલમાં. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी ताजा फोटो माझा અહીં તમને બ્રાઇડલ ચોલી, રેડી ટુ વિયર, लाल लाल પટોળું, ताजा फोटो माझा કસુંબો, પાર્ટી પીસ, ડિઝાઇનર બ્લાઉઝ પીસ, વાલાસરમ, બાંધણી, झाला क्लोज आता वाईट એમાં પણ પેરામણીની લેવા દેવાની સાડીઓની ખરીદી માટે વિશાળ રેન્જ, એ પણ હોલસેલ ભાવે. मस्त खुशी એડ્રેસની વાત કરીએ તો દુકાન નંબર 205 શ્રીનાથ માર્કેટ, માંગનાથ રોડ, જુનાગઢ. गिफ्ट कर